જય માતાજી, ગુડ મોર્નિંગ। તો અત્યારે તો હું સૌ હાઈવે ઉપર, કારણ કે ઝાકર એટલી છે ને કે મિત્રો ગાડી આંકવામાં બહુ જ તકલીફ થાય છે। ઘડિયા ને ઘડિયા કાચ સાફ કરું છું તો હરખાય ગાડી હાલતી નથી। અત્યારમાં હાઈવે ઉપર સૌ, અને આ પાછળનો નજારો જો સવાર જોઈ લ્યો મિત્રો, સવારમાં નજારો જોઈ છે। હવે આગળ જો ઝાકર થોડો કરવો પડે તો સારી વાત છે, નકર તો ઘડીએ ને ઘડીએ મારે ઊભું રહેવું પડે કાચ સાફ કરવા, કેમ કે વાઇફર કામ કરતા નથી। અત્યારમાં ઊભો છે હાઈવે ઉપર, હાઈવે છે, કારણ કે વાઇફરવાળા ખરાબ છે ને એની હિસાબે ઓલું થાય છે, નકર વાઇફર કામ કરતા હોય ને તો ઊભું ન રહેવું પડે ઘડી। અત્યારમાં હાઈવે મિત્રો આજે 3 ફેરા કરવાના છે। જોઈ છે હવે 3 ફેરા કેટલા વાગે થાય છે ને થાય છે કે નહીં। અત્યારમાં હું નીકળ્યો તો ગયો છો 7 વાગ્યામાં, હાઈવે ઉપર ઊભો તો આ 3 ફેરા ગમે એમ કરીને કરવાના છે। જોઈ છે હવે કેટલા વાગે થાય છે અને કેટલા વાગે થાય। તો મિત્રો હાલો હવે આપણે તો જાય છીએ ઠેકાણે, જ્યાં ગાડી ખાલી કરવાની છે ત્યાં ઝાકર થોડો ભરવો પડ્યો છે, આવી ગઈ ધીરે ધીરે, કારણ કે આજ તો 3 ફેરા કરવાના છે ને એની હિસાબે મારે વહેલું નીકળવું પડ્યું છે। જોઈ જાય 3 ફેરાનો ચેલેન્જ છે, પૂરો થાય છે કે નહીં, અને 3 ફેરા થઈ જાય છે તો કેટલા વાગે થાય છે એ જોવાનું છે। એક ફેરો તો આપણે કમ્પ્લીટ કરી નાખ્યો છે, કારખાનાથી થોડોક આગળ નીકળો તો ગાડીમાં કંઈક અવાજ આવતો હતો, તો હું જોવા આવું બોલ્યો કે છેનો અવાજ છે, પણ આ 13 વ્હીલનો અવાજ આવે। બોલ ઢીલા થઈ ગયા છે, જેતપુર પહોંચીને એને કંઈક બોલ બધું ટાઈટ કરવું જોઈએ। જોઈ છે હવે જમીન તો નીકળો છો બીજો ફેરો ને, અહીંથી 8-9 વાગે તો 2 ફેરા પૂરા કરવાના છે। આવા રોડમાં જો મિત્રો અત્યારે તો વાંધો નથી આવે એમ કે હજથી કોઈ આવો મેદાન આવો ખુલ્લો અટાણે તો ન વાંધો આવે। રાઈતે બાઇક લઈને આવવામાં આ રોડ ઉપર બહુ ધ્યાન રાખવું, કારણ કે ટેમ્પો હોય મારા ભેગો, તો ટેમ્પો લઈને આવતું હોય તો ન વાંધો આવે, પણ રાઈતે સિંહ બહુ ભટકે છે આ રોડ ઉપર। અમારા કારખાનાનો પેલો કાચો આ બધું આ જંગલ જેવું જ છે ને આ રીતના, હા પછી રોડ આવી જાય જેટલે સમય। તો મિત્રો અત્યારે વાગી ગયા 6 અને અત્યારે હું જાઉં છું પાછો ઘરે। ઘરે તેનો પાછો રાઈટ 8 વાગે નીકળી જાય મામા દાદાને દર્શન કરી લીધા, હવે આપણે નીકળી ઘરે જાય, પાછો રાઈટે 8 વાગે પાછો આવે, કેમ કે 3 ફેરાનો ટાર્ગેટ છે તો પૂરો કરવાનો જ છે, ભલે રાઈટના 12 વાગે તોય કરવાનો। અત્યારે રાઈટના વાગી ગયા છે 8, કામ ઉપર હતું ઘરે ગયો નથી, આજે 3 ફેરા કરવાના છે એટલે એની ચક્કરમાં ગયો નથી ઘરે, ગાડી હજી ભરાવાની ચાલુ જ છે, ગાડી ભરાય કેમ કે આ માલ અમારે અર્જન્ટ દેવાનો છે, ઘરે નથી જવું કીધું આ ફેરો એનો પહેલાં કરી દઉં પછી ઘરે જાવ, એટલે કાલ બપોર પછી ગાડી લઈ નીકળવા થાય, કાલ બપોર સુધી રજા રહે। મિત્રો આ સોફરે આખી રાત હાલવાનું છે, કેમ કે અમારા બધાને હવે સિઝન આવી છે એટલે લડવાનું જ છે રાત દી, લડી લઈ પછી તો મંદું જ આવશે, કાંઈ વાંધો નહીં। કેટલું મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 11:30, હજી હું કામમાં છું, આગળ ક્યાંક હોટલ આવે સારી તો ચા પીવા ઊભા રહેવું, કારણ કે હજી જમવાનું તો બાકી છે, જમ્યો નથી આ હોટલે, પણ અહીંયા પાર્કિંગ નાનું, સારી હોટલ આવે ને ઊભો રહું, જાઉં તો ઘરે જાય નિરાઈને જમે ને કોઈ જાઉં।